હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી આ ચેનલની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ટેટ વનનું મેરિટની ગણતરી કેવી રીતે કરવી તે આપણે જોઈશું. કારણ કે ટેટ વનની મેરિટની ગણતરી શા માટે કરવી જરૂરી, તો હવેની જે પણ ભરતી આવશે ટેટ વનની, એની ગણતરી તમારી ટેટ વનના મેરિટના આધારે થશે. તો જેટલા પણ મિત્રોએ ટેટ વનની મેરિટની ગણતરી કેવી રીતના કરવી તે વિશે જો માહિતી ન હોય તો તે પણ મિત્રોને શેર કરો, જેથી કરીને તેની ગણતરી સાચી પડે. આપણે આ ટેટ વનની મેરિટની ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી કરીશું, જે ઓનલાઈન કેલ્ક્યુલેટર આપવામાં આવેલું હોય છે, જેની અંદર આપણે ટેટ વનની મેરિટની ગણતરીની અંદર કયા માર્ક્સનો ઉપયોગ કરીશું. તો ધોરણ 12 પછી તમે જે કોલેજ કરી હોય, સ્નાતકના, પછી પીટીસી ડીએલએડના બીજા વર્ષના ટકા નાખવામાં આવશે અને ટેટ વનના માર્ક્સ. આ 4 વસ્તુના માર્ક્સનો ઉપયોગ કરીને આપણે ટોટલ મેરિટ બનાવવામાં આવશે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારો સાથ અને સહકાર અમને આપો, જેથી અમે નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે. તો મિત્રો, ચેનલ પર બન્યા રહેજો. હવે આપણે ચેનલને કઈ રીતે, તો ચેનલ ઉપર તમે કેલ્ક્યુલેટર એટલે ગૂગલની અંદર તમે સર્ચ કરશો તો તમને જોવા મળશે કે ઓનલાઈન માર્ક્સ ગણતરી માટે. તો જો મેં ચેનલ પર જો ગૂગલ ઉપર સર્ચ કરીને વિડીયોની અંદર નાખેલું, એની અંદર તમે જોઈશું તો કે ટાટ, ટેટ 1, ટેટ 2 અને ટાટના અલગ ઓપ્શન આપેલો. તો આપણે ટેટ 1 સિલેક્ટ કરશું, જેના દ્વારા આપણે તો ટેટ 1ના માર્ક્સ મેરિટ શોધવાનું, એટલા માટે આપણે ટેટ 1નું સિલેક્ટ કરશું. પછી તમે જોઈશું કે આગળ તમે સિલેક્ટ કર્યા પછી તેની અંદર ઓપ્શન આપશે. તો એ ટેટ 1 ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમે ધોરણ 12ના માર્ક્સ પહેલાં નાખવામાં આવશે. પછી સ્નાતકના માર્ક્સ જે ટકા તમે ગોત્યા છે એ નાખવામાં આવશે. પછી પીટીસી કે ડીએલએડ એના માર્ક્સ નાખવામાં આવે. અને ટેટ 1માં તમારે ધારો કે 90 માર્ક્સ કે જેટલા માર્ક્સ આવ્યો એ પ્રમાણે તમે નાખશો, એ પ્રમાણે તમારે ટેટ 1નું મેરિટ બની જશે. તો મિત્રો, આ હતો આપણો આ વિડીયો. એની અંદર તમને ટેટ 1નું મેરિટ કેવી રીતના ગણવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તો મિત્રો, નવા હોય ચેનલ પર તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા નમ્ર વિનંતી.